પાંડેસરા વિસ્તારમાં ધૂળેટીના દિવસે કલર ઉડાવવા બાબતે થયેલા ઝઘડામાં 4 યુવકોએ સચિન ગૌતમ નામના યુવક પર હુમલો કર્યો હતો. પીડિતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. ધૂળેટીના દિવસે સચિન ગૌતમ નામના યુવક સાથે આરોપી વચ્ચે કલર ઉડાવવા બાબતે તર્ક વિતર્ક થયો હતો. વાત વધતા આરોપીઓએ યુવાન પર હિંસક હુમલો કર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ઘટના બાદ યુવકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી અને તેમને ઝડપી લીધા હતા. પાંડેસરા પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કૈલાસનગર વિસ્તારમાં કર્યું, જેથી તેમણે સ્વીકાર્યું કે તે યુવક પર હુમલો કર્યો હતો. તદનંતર પોલીસે 4 આરોપીઓને જાહેરમાં લાવીને લોકલ ઓથોરિટીના અધિકારીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં ઉઠક બેઠક કરાવી. આ પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ પોતાનું કૃત્ય સ્વીકારીને માફી માંગી હતી.